મહાભારતમાં એક યુવશ્વ રાજા હતા. એ માતા બન્યા. એક પુરુષ અને માતા બન્યા. થોડો ટાઈમ સુધી એ મને વિચાર આવ્યા જ કરતો હતો કે મારે જસ્મીનાને પૂછવું જ પડશે કે એક પુરુષ માતા કેવી રીતે બન્યા. તો એમને એક બાળક દત્તક લીધે, ખોળે લીધે, એ ખરેખર જન્મ આપેલી? પ્રશ્નનો ઉત્તર હશે હશે ને હશે જ. તો હવે બધા વ્યુઅર્સને અને મને પણ જણાવી દેવું કે આ વાત શું છે. હા, એટલે હું છે ને જે કથા કહી રહી હતી એ તમને જણાવું. યુવાસ્વ નામના એક રાજા હતા જે ઈક્ષ્વાકુ વંશના હતા અને એમને બહુ જ યશ કીર્તિ બધું પ્રાપ્ત કરેલું અને એમનું રાજ્યમાં બધા બહુ સુખી હતા એટલે રાજા ખુશ હતા. ખાલી એમને એક જ દુઃખ હતું કે એમને કોઈ સંતાન નહોતી. એટલે એમણે ઋષિઓની સલાહ લઈ અને પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરાવ્યો. હવે એ યજ્ઞ કર્યા પછી એમને ઋષિઓએ એક જળ આપ્યું પાત્રમાં અને એ જળ એમને એમની રાણીને પીવડાવવાનું હતું. તો રાણીએ એમ કીધું કે આજે સાંજ થઈ ગઈ છે એટલે હું કાલે સવારે સ્નાન કરી અને પવિત્ર થઈને એ જળ હું પીશ. હવે રાતે થયું એવું કે એ જળ રાણીએ જે જગ્યાએ મૂક્યું હતું એ રાજાને નહોતી ખબર. એટલે યુવશ્વ રાજાએ એ જળને રાતે તરસ લાગી એટલે ભૂલમાં પી ગયા. સંતાન માટે એમને તો એ મંત્રિત જળ હતું એટલે સંતાન પ્રાપ્તિ તો થવાની જ હતી. એટલે યુવશ્વ પોતે જ ગર્ભવતી થઈ ગયા, ગર્ભ ધારણ કરી લીધું. અને પછી હવે આ પુત્ર બહાર કઈ રીતે આવશે? તો એમના જમણા સાથળમાંથી એમનો જન્મ થયો. અને જન્મ થતાં એ તો રડે, બાળક છે એટલે ભૂખ લાગી તો રડવા માંડ્યા. એટલે દેવોના રાજા ઇન્દ્રદેવ ત્યાં આવ્યા અને એમણે એમ કીધું કે હું એને દૂધ આપીશ. અને એમણે પોતાનો અંગૂઠો કાપ્યો અને દેવોને લોહી આપણી જેમ ન હોય તો ત્યાંથી દૂધ નીકળે એટલે એમણે એ બાળકને પોતાના અંગૂઠાથી દૂધ પીવડાવ્યું. એટલે બાળકનું નામ પડ્યું મંધાતા. અને એમ કહેવાય છે કે આજકાલ જે આ બાળક જન્મે એ નાનકડું હોય ત્યારે ખબર હશે તમને કે મોઢામાં અંગૂઠો નાખે. તો એમ કહેવાય છે કે એ બાળક જન્મીને જ્યારે આવે ને ત્યારે એ પણ એવું જ વિચારે કે મને પણ અહીંયાથી દૂધ મળશે એટલે એ અંગૂઠો નાખે. અને યુવસ્વાયા એક માતા તરીકે ઇતિહાસ થયો અને મંધાતા એમનો પુત્ર થયો જેણે 7 દ્વીપ ઉપર રાજ કર્યું. એટલે આ કથા છે કે એક પુરુષ માતા બની.